ગુડ મોર્નિંગ ગાઈઝ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજની શરૂઆત થઈ છે મારા હેતની બાલ્કનીથી. અમારા બાલ્કની છે હેતની. હવે આજે જવાનું છે મારા વાળમાં હાઇલાઇટ કરવા માટે, એટલે જરાક વહેલું ઉઠી જવું પડ્યું. હેત સૂતેલો છે, હવે એને ઉઠાડું પછી જવાનું છે મારે રેડી થઈને બહાર. મોર્નિંગનું વેધર બહુ જ ફાઇન હોય છે, જરાક ઠંડક હોય છે. મોર્નિંગમાં તો અમારે અહીંયા મોર પણ બહુ આવે છે, પણ અત્યારે ખબર નહીં તાપના લીધે ક્યાં ગયા છે. હજુ તો મારે સાવર લેવાનો છે. સાવર ડન કરું, પછી પૂજાપાઠ કરીને નીચે જઈએ, ચા મૂકીએ, નાસ્તો કરીએ, હેતને ઉઠાડું અને પછી જવાનું છે મારે બહાર. સાવર લઈને મળીએ પછી. ચાલો બાય. ચાલો ગાઈસ, મેં તમને કીધું તેમ મારા વાળને હાઇલાઇટ કરાવવા માટે નીકળું છું. સલૂનમાંથી બી ફોન આવી ગયો છે, એટલે હવે હું નીકળું. મળું હું તમને પછી. તો મમ્મીને તવામાં વાર લાગશે હવે. કેટલા અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા છે. એન્ડ બસ અત્યારે ફિલ્મ જોતો હતો એન્ડ બ્લોગ પણ એડિટ થઈ ગયો છે. એન્ડ હવે જોઉં કંઈ ખાઈ લઉં, બિકોઝ ભૂખ લાગી છે. જમ્યા પણ નથી હજુ તો, ખાલી સવારે નાસ્તો કર્યો તે જ. તમે બી આવ્યા? ચાલો હવે મમ્મી નીચે વાત કરતા છે નાના નાની લોકો સાથે, તમને પણ મળાવું. હાય, આ છે મારા મમ્મી પપ્પા. જય જલારામ, જય સાંઈરામ. આ છે મારા પપ્પા. કદાચ અમુક લોકો મારા પપ્પાને ઓળખતા હશે, કેમ કે મારા પપ્પા ફાફડા પાડવામાં બહુ પ્રખ્યાત હતા. જેમણે બી મારા પપ્પાના ફાફડા ખાધા હોય તો કોમેન્ટમાં લખજો, કારણ કે મારા પપ્પાને ફાફડા પાડતા. કેમ કે અમારી હોટલ હતી નવસારીમાં, જે હવે 10 વર્ષથી બંધ થઈ ગઈ છે અત્યારે તો. પણ મારા પપ્પાના ફાફડા એટલા ફેમસ હતા, હજુ બી અમને લોકો બોલે છે કે તારા પપ્પાના ફાફડા અમને બહુ યાદ આવે. એટલે જે કોઈ જાણતા હોય તો કમેન્ટમાં લખજો. આ છે મારી મમ્મી. અંદર એ લોકો યુએસએમાં રહે છે. હવે દિવાળીમાં આવશે એટલે તમને રૂબરૂ બતાવું. થોડાક મહિના રહ્યા હવે થોડાક મહિના રહ્યા છે. અમે બી વેઇટ કરતા છે કે એ લોકો આવે ઇન્ડિયામાં. હવે મારા પપ્પા આવશે ને તો લાઈવ ફફડા બી તમને બતાવીશ પાડતા અંદર. કેમ કે અમારી પહેલાં હોટલ હતી, જે અમે મારા દાદા વખતની હતી. હમણાં 10 વર્ષથી એ હોટલ બંધ. હજુ પણ આવે તો મારા પપ્પા ફાફડા અંદર તો તમને લાઈવ બતાવશું. યુએસએમાં બી બનાવે છે. પહેલાં એક ટાઈમ હતો કે લોકો મારા પપ્પાના ફાફડા અમેરિકા, કેનેડા બધે લઈ જતા ને 15 દિવસ સુધી સાચવીને ખાતા એ લોકો. ચાલો તો પછી મળીએ. ચાલો બાય. તો અત્યારે જસ્ટ ડીમાર્ટમાંથી બહાર આવ્યા એન્ડ અત્યારે અમે લોકો આ બેગ લીધી. હવે અત્યારે મેં તમને લોકોને કહે જેમ ફાઇનલી કે ક્યાં જવાના છે. અમે હરિદ્વાર જવાનું પ્લાન કરતા છે. પ્લાન તો નથી, પ્લાન તો થઈ જ ગયું છે બધું. અમે લોકો ઓલમોસ્ટ હવે તૈયારી ચાલુ કરી દીધી છે. અને હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી આ જગ્યાએ જવાના છે અમે લોકોએ. હવે તેના માટેની આ શોપિંગ કરી છે. મને ખાલી મેં મારું બતાવી દઉં. ખાલી પહેલા 2 જ વસ્તુ છે, વધારે કંઈ પેલું નથી. એક આ એરિયા ટી શર્ટ લીધી છે, આ એરિયા ટી શર્ટ. આ વખતેનું સારું કલેક્શન નહીં હતું ને, એટલે બહુ કંઈ લેવાનું મન પણ નહીં થયું મને. ત્યાં લેડીઝનું સારું ફેશન હતું. મમ્મીના મહિલા હવે એરિયા કપડાં મમ્મી બતાવે છે તમને. ચાલો બતાવું. મેં એક આ કોટ સેટ લીધો છે, તેની સાથે એનો આ છે એક પેન્ટ. એકચ્યુઅલી મેં છે ને લૂઝ કપડાં લેમ છે, કેમ કે મને જરાક સફોકેશનની પ્રોબ્લેમ છે. સફોકેશનનો પ્રોબ્લેમ છે એટલે મેં જરાક લૂઝ જ પસંદ કરું છું. હવે પહેલાં નહીં હતો, પણ હવે જરાક એજ થાય પછી જરાક પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. બીજો કોટ સેટ છે આ, તેની સાથે છે નીચેનો સ્મૂથ, કેમ કે સમરમાં બી ચાલી જાય ને લૂઝ વધારે સારું પડે ને કમ્ફર્ટેબલી આપણેથી ફરાય. એક્ઝેક્ટલી મારો આ છે. મેં એક પેન્ટ લીધો છે. એની સાથે હવે ટી શર્ટ તો કોઈ પણ ચાલે, પણ તે છતાં મેં લીધી છે. આ એક ટી શર્ટ છે મારી, આપણી મેચ થઈ ગઈ કે એરિયા એક બ્લેક અને એરિયા બ્લુ. પછી આ એક ટી શર્ટ લીધી છે મેં. લૂઝ જ છે બધી, ઓવર સાઇઝ છે, કારણ કે મને ઓવર સાઇઝ વધારે પસંદ છે પહેરવામાં. બીજી એક છે આ, કમ્ફર્ટેબલી આપણેથી ફરાઈ વરાય. ત્યાં હવે ગરમી છે, ઠંડી છે, આઈ ડોન્ટ નો. સો આ રીતની મેં ચોઈસ કરી છે. ને એટલું મને કહેજો કે હરિદ્વારમાં કઈ જગ્યાએ આપણે ડ્રેસ કોડ જ ચાલે છે મને. હા, એટલે એક પર્ટિક્યુલર કંઈ ડ્રેસ કોડ છે કે ત્યાં કુર્તી ચાલે ને એવું બધું છે. તો તમે ખાલી કહી દેજો કે ક્યાં ક્યાં કુર્તી ને એ બધું ચાલે છે. ને એ મેન્ડેટરી છે કે તમે લોકો કોઈ જઈને આવ્યા હોય તો તમે કહી શકો છો. નીચે કોમેન્ટમાં કરજો. હા, કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. આ એટલે મારે કુર્તી લાવવી પડી છે. આ અમે ડીમાર્ટમાંથી બધું લીધું છે અંદરથી. તેને હાથે એક પ્લાઝો છે લીધો, ચિકન કરીવાળો છે. હવે બીજો છે એક આ ડ્રેસ, આ લીધો છે સિમ્પલ સોબર
જેટલું સિમ્પલ સોબર હોય ને તેટલું મને જરાક ઇઝી લાગશે. આ એક છે પ્લાઝો, એની સાથે મારો વિચાર છે કે આ એક સેટ થઈ જશે. આ મેં ડીમાર્ટમાંથી લીધું છે અત્યારે, કારણ કે મને છે ને ઝુડિયોમાંથી મારી ફેવરેટ વસ્તુ બધી મળી નથી ને જેટલી કમ્ફર્ટેબલ હોય ને એવું નથી મળ્યું. મને કમ્ફર્ટેબલ ગયો, મને જરી ભરા બધું બહુ નથી ગમતું. ભાઈ અમારો તો આ વખતે તો કલેક્શન એટલું સારું નહીં હતું, એટલે 2 ટી-શર્ટ જે થોડીક ગમી તે મેં લીધી. અત્યારે અમે થોડીક શોપિંગ કરેલી હતી વચ્ચે. ઓલરેડી મારું વચ્ચે આમાં છે, જો આ ક્લોઝેટમાં પડેલું જ છે, પણ આ જરાક 2 ટી-શર્ટ મને ગમી હતી અને નોર્મલ ડેઝ માટે પણ એ સારી છે, તો તે પ્રમાણે. ને મમ્મી લોકોનું સારું હતું એટલે મમ્મીએ વધારે લીધું. આટલું તો મેં ફોર્સ કર્યો ત્યારે લીધું એને. મેં તો લેવાનો જ નહીં હતો, કેમ કે બહુ પેલું કંઈ હતું નહીં, ને મમ્મીએ કીધું કે 1-2 વસ્તુ તો લે જ લે એમ. આ તો મેં ફોર્સ કર્યો તો આટલું લીધું, એ લેતો જ નહીં હતો, ના જ પાડે કે મારે નથી લેવું. મેં કીધું કે તું લઈ લે નહીં ભાઈ આટલું તો. ના આ વખતે ડીમાર્ટમાં મને જરાક ગમ્યું, આ ડેઈલી માટે ચાલે, પણ એટલું ખાલી કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ છે ને ડ્રેસ ચાલે છે, કારણ કે પછી મારે બીજું કપડાં લેવાની સમજ પડે. જીન્સ મારી પાસે બધા પડેલા છે. તો ફાઇનલી હવે પેકિંગ થઈ ગઈ છે બધી. આ બેગમાં કપડાં છે, આ બેગમાં નાસ્તો ને એ બધું છે, એક્સ્ટ્રા કપડાં પણ છે થોડા, અને પછી બીજું તો હવે કંઈ બાકી રહ્યું નથી અમારું કંઈ લેવાનું. પણ હા કેવું કંઈ હશે કે ત્યાં જો મેન્ડેટરી હોય લેવાની તો તમે કહેજો. એમ તો બતાવશે પણ અત્યારે હવે ટાઈમ નહીં હતો, અને કાલે પણ ઘણા બધા હજુ કામ બાકી છે અમારા થોડાક, તો તે પતાવી દઈએ. લાઈક દવા ને એ બધું જે પણ લેવાનું હોય તે અમે લઈ લઈએ, કેમ કે મમ્મીને મોશન સિકનેસ છે જરાક, તો તેનો એક ઈલાજ માટે હવે અમે લોકો એક દવા કરીએ જ છે ઓલરેડી. બટ હા આજ હવે આ જે વ્લોગ છે તે હવે છેલ્લો હશે. આના પછી તમને થોડાક દિવસ પછી જ વ્લોગ જોવા મળશે, કેમ કે અમે હરિદ્વાર હોશું ને પીસી તો હવે લઈ નહીં જવાય, તો એડિટિંગ કરવાનો જરાક એક વાંધો છે અમારો. પણ આગળ જતાં વિચાર કરે છે કે એક લેપટોપ લઈએ, પછી કશે પણ જવાના હોય તો ત્યાં હું એડિટ કરીશ ને ત્યાં જ પછી હું તમને મોકલીશ વિડીયો. તો કંઈ નહીં, ચલો હવે આજનો વ્લોગ આનાથી જ એન્ડ કરીએ. તો હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઇક પણ કરજો અને કમેન્ટ પણ કરજો, જેથી રીચ વધે ચેનલની. તો જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય.